અરે મારો ગગલો ક્યાં છે? હાલ મારા ગગલાને હાથ કરી ગાયો છોડાવું. એ બેટા ગગલા, એ ગગલા રે ગગલા, હાલ મારા દીકરો ગગલો. ઓ બેટા ગગલા, આવો છોરો બોલતોય નહીં. શું થયેલું બેટા? ઊંઘી ગયેલો? તું બધા હે બધા માનો ઓ બાબા બધા બેટા બધા અરે જો કાઈ અરે જો કાઈ તો બધા ચાલો જરી કાઈ ચાલ જો હવે એકલી એક ને એટલા માર કાજી બો રાખી પડાતો એકલી એક ને બો રાખી પડાતો એટલે કે શું કરો ભૂંગળું તો લઈ લેવા દે. એ ભૂંગળું જ્યાં હોય ત્યાંથી તમે લઈ લો. મને ભૂવા દેવાનો છપકારો મારો ઉઠે નહીં. એટલે આપણે આવતે ઘેરી ભરવાનો. હા મેહુલિયો કાથી વર્ષો તારો બાપ મેહુલિયો નહીં. હા મારો બાપ તો મેહુલિયો નહોતો. એટલા પાણી છોડ્યું ને મેહુલિયા કે ફોટો ના લગાડો પાછો. આવું બરાબર હુકમાં હું કામ જગાડ્યો. બેટા ગાયો કેમ ના છોડ્યા એ બધું હમણાં બધું ટાળું મેલું ને આપણે નથી કરવું એ કામ. કેમ મારો છો? એમ જ તને તમારે સમજી લ્યો ને એમાં સમજવા અમે તો ગાયો તો છોડી લીધા છે. પેલે સમજી લેવું જોઈએ ને તમારે. પણ કારણ શું એ તો કે મારે ખૂબ જોઈએ, બીજું કોઈ કારણ નહીં મારે. આ બેઠો આ નો પૈડો તા બહુનું વાણું નો આવે ત્યાં સુધી આપણે હા એટલે તો ગાયો નહીં છોડું ના આપણું કામ જ નહીં ને. બહુ ના આવે ત્યાં સુધી ગાયો નહીં, કાંઈ નહીં, કઈ કરવું કામ કરવાનું કોઈ કામ નહીં કરવું. કઈ નહીં કાંઈ નહીં. હમણાં બેઠા તા પૂછીને બોલાવવું પડે. હમણાં તાર માનવું. બાપનો નો માયનો માનો હું માનવાનો. અરે મારું તારું સિમોન છે ને જવાને કઈ ના મળે છોડા છેડા. મારે કરાઈ નાખ્યાનું કેટલા દેતી મન છેતરે. કાલે 15 વાળું હરિયા દીધા મારી બોલા મેરા બરણીયા બાજોયા.
રિહાણો છે હમણાં આવા દિવાળીના તો હાલે અતરોની બૈરી જોઈએ એમ કે તે ક્યાં છે મારો કાકલો આગુ ગાય બધી જેટલી બધી ગાયા છોડીએલા દરરોજ પણ હાવડો મોટો કઈથી આવી જા એમ કે આજ મારી ઉંમર થઈ ગઈ હમ તો લાવો એમ કે હું શું કરું એ હા વાત છે પણ હમણાં હું થોડા દી મારા પિયરમાં જઈને આવી ત્યાં આવડો મોટો આપણો ગડલો થઈ ગયો થઈ જ જાય ને એવું છે આજ તો આવો જંગલ ઉજી ગયા એવું છે આજ તો કાકા આજ તો ભણવાના તો છીએ બેટા કાકલા હા એ તો સરમાઈને હું લેવા આવું ફોરેસ્ટ આવી આગો આવીને તમે શર્મા એવું કર્યું છે પછી શર્માવું જ પડે ને આવડો બધો થઈ ગયો ત્યાં સુધી મારી વહુનો માણું નથી વાળ્યું અને તું જોણું આ ડેરીથી જેટલો પગાર આવે ને હા આ ડેરીથી હા ડેરી હોય છે એમ ને એ હું સારી લાવું ને ત્યારે તમે પગાર ઉઠાવો છો ને કે નો સારો ને તો તમે પગાર નથી લેવાના અલ્યા પણ બંધો કશું વાતે જ નહીં આ મોડ મોડ હેવાય લઈ આવ્યો હમણે એ તમારો પર્સનલ મેટર છે આ તો જાણા જો તને રમણ ભમણ રમણ ભમણ ધડ ધડ ખરા ખરા પાડ દે આવડે લઈ આવ્યું બાપા આવડે લઈ આવ્યું ને એ તારા બાપની કાંઈ એટલી તેવર નથી કે મને ઘરેણા લઈ આલે એમ અરે હું ઘરેડાને નથી વાત કરતો આ હમણે લઈ આવ્યું શું આ કાગરાની વાત કરે હોય તો એમ કે ને પણ એ ખાખરા ચોલી ખાવાનું ન આવે કાગરો હે? એ મારા બાપને ત્યાંથી લાવીને આવીશું હજુ બાપને ત્યાંથી જ ક્યાંક ગરડા થઈ તો ગયા તારા બાપની તો કાંઈ તેવર નથી મને લઈ આપવાનું આ તો મારા બાપ હારો છે તો મને લઈ આલે છે હું હારી છું તો તારા બાપને રહીશું ને તો ક્યારની જતી રહી હોય એ માં આપણે બંને જઈને બાપાને ઠોકીએ એ ચાંદોય કહું એ હું તો કરવું જ છે ચાંદોય કહું છૂટું હાલી જ દેવું હે છૂટું હાલી જ તા એ જાય તો કઈ મારે બીજો થાય એટલે સૂટ માર માં ના લીધે ને તમારે બીજી લાવવાની પાકું લાવી પડે એ તો આ ભાવમાં ના બને બેટા એવો નો હાલવા દઈએ અમે નો હાલવા આપણા મલકમાં આવું નો હાલે છૂટું હાલવાનું એ બધું વિધાન ચાલે આપણી નાતમાં નો ચાલે પણ હું બાર કોમનો પટેલ લ્યા મારું ચાલે એક કામનો પટેલ મને બની હંભરાવો ચાલ તીખાડો ગગલા હું શું કહું બોલો ને આવો એ બોલતો નહીં ના તારું બોલતો છે જેને બોલો કાકા એ બેટા હવે તું હે ને તબ દિયરને બોલાય એ તો મારે દીવરે તમે હા નો કરો બોલાવો તો ઝટ આવશે લખોટીઓ લાયા પછી બોલાવું તો બોલાય ના, તમે જ બોલાવી લો ને બોલાય ને મેરે કામ કરી મોન લાગે પછી મારું મોન રાખશે યાર હરે આજા ભાભી ના બોલ હાયા દીવરે ના હો રે જય ઠાકર મારા વીરાને એ તને બોલાડો હું કરે હું મને વટોણા સંભળાયા કાન બધું સંભળા છે
બોલો કોણપુરમાં આપણે હડતાલ પડી ને એટલે જરી ઓ સમય થાય ને એટલે બહુ સમય થઈ ગયો ને કઈ ગયેલો વાડલા ગેટે પાલો પાડો થડેલો હા એકદમ પાડતો લણે તો હું જોઈ ગયેલો હાચું જોઈ ગયેલો આ શું કરીને આવ્યો આવું તને હું દેખાય હા બોલો હા ભાઈ લપડાઈ લેને આવ્યો શું કરે છે પૂછજો તમે પૂછી જોવો પછી હું કહું શું કે એમ તો પૂછી જોવો મન તો એવું લાગે પેલી વાડામાંથી ના હોય એટલે સાંભળો છો મોટા આ તમારા નાના લાડકો આયા દિવસ હા બોલો ને પગે હું થયું છે એમ કહું ગેટે પાલો પાલો નત ચડે તો એ તમે હાસુ બોલો છો હા મન નથી લાગતું નત લાગતું એ સાંભળો છો આ તમે મને હાકલા કરીને બોલાવતેલા ને મેં કીધું મારે દેરાણી હું જઈને આવું તાવાય કઈક વાડામાં કઈક સુપર બળ કરતેલા તે મારે દેરાણી રોટલી વણતેલા ને તે હાડસી પડેલી તે સોની હાડસી ના ઘા કર્યા છે આ એટલે આ ટાટિયું ભાગ્યું છે ઘરે તો ગયો જ નથી મેડમ તો હતા વાળા ભાઈ નતો હું સાચું કહું છું ભાભી થયું હું અમાર એક નહીં એક છોરો હા તારો એક નહીં એક ભત્રીજો ભત્રીજો મારો બેટો હરિયો હે હું લેવા એન પૈન સડ્યું હે સળન ને કેવડો મોટો થયો પણ હમણાં મારી પાસે કશું નહીં જીતા પગલા હમણાં કહો હે ગવરને કશું આવત નહીં ગવર તાર મેં આવડે હે રાજો દેવ કહું હા કાકા આપણે બે જણા વાંટો નથી બિયારાના પૈસા કાપો તો હું આસ્તું બતાવું નીમાને આવો માનતો નહીં ગવાર પાકવાના નહીં કેળવા કરી છે કેળતા દીએ તા તું ને ગવારમાં આવત નહીં હું પાર કરી લે અને આવો મારો મારા પૈસા ન પામો કાઈ કરાય હું આઈ જોડી તો શું કરવું છે તું આગળ સમજાય કે બેટા બતારે નહીં આટલો મહિનો જમતી પગલા હા દોઢ મહિનો ચંપી જા કેટલો દોઢ અલ્યા દોઢ વરસ લાગે મને મેં કીધું આટલું બધું નો ખેંચાય તું રહેવા દે બાકી જાય દંડો દે જો આ બાજુ હોય આ તું કહેતે નહીં કાલ હે તે હાથે વાત છે મારાથી કરીને આ કામ નહીં થતા દેખ છોડાયો મને તમારા કાકલો કેવડો મોટો થઈ ગયો છે જોતા નથી તારથી બે તો નહીં તો તારથી મુઠ્ઠી નેચો હે ભલે ને એ તો તમારા પર ગયો છે એટલે મારથી ઊંચો થાય તો જ પહેણાવાનો બાજી નહીં એ તો હાથમાં નહીં થાય હવે તો જેમ કાકા જેવડા થાય તો રજી આ તો પહેરાવાની વાત નથી વાળવાની વાત છે હે પહેરાવાની વાત થોડી છે વાળવાની વાત છે આગો આગો કઈ જાવ આગો આગો તમારી કોઈ મોટી ડોંગ મને મારી ગયો તો વચ્ચે નું પૂરે તમે બે મોટા મારાથી વચ્ચે નો ઉભું રહેવાય વધારે ચીક કરવામાં નહીં તો હું ભાગી જઈશ અહીંયાથી કઈ ભાગવાની જરૂર નથી તમે એવું કઈ બોલો ને વધારે નહીં કે એક મહિનો જમતી જા ગવાર સારું નો હલે ગવાર સારું થઈ જાય પછી ગાડી સારું થાય ગાડી બેહાડી લઈ આવશું એ તો હંડાઈના પોટમાંથી હંડાઈ વેકી ખાઈ જાય તો ને શું કરવાના આ તો મકાઈ ખાવા દે તો પછી પહેણાવે ઓહો 4 મહિના વધી ગયા 4 મહિના વધી ગયા આખા આ તો અમે માનતો હવે હા બોલો છો હવે નહીં માને ની વહુના આનલા કરી દો લાઈ પેલી એમને બોલાવવા પડશે સમજાય તો મોકલી દે હું આનો લઈ આવું. મકાઈ થોડો મોકલાવજો ભાઈ હા તું જા આજની આજે હમણાં જ જતો રહે કોઈ આગળ પર પેલી ગાડી પડી પર ભાઈ પર ભાઈ ગાડી આવો હંડાઈ ઢોરો વાળો અંદાજ મારું નો વળે ને તો પછી ગાયો છોડવાનું બંધ ના ના હું આઈ મોણો આજની આજે હું જાઉં હા જા આરતી બાપુ તો કાકા ના માર કાકા ના હમ નહીં મારા હા એ નહીં માર કાકી ના હમ ખો મારા હમ નહીં માર કાકી
કાકીના હમ તાર કાકી આવા દે પછી તું જાઉં તાર કાકી હરે આજ જેઠાની બહોળ હારે કેરોની આહાવા દો રામ જેઠાણી બા રામ હારસ તને એ હું તો હારી છું તમે કેમ છો મજામાં છીએ હવે મને એક અટાણે મને બોલાવવાનું કારણ શું છે અટાણે તમને બોલાવવાનું કારણ ઈ કારણ તો બધા બે ભેગા થયા છે હવે પેલા એક હતો હવે બે થયા છે હવે કારણ કેશો ત્યારે હું આગળ વધીશ ને મકઈ વાળવા જવાનું હે એ તો વાળવાની જ છે મકાઈ તો એ હમણાં છો એ હા બોલો ઓ મને કશું લાજ શરમ હે કે માળિયા મેરીને આવ્યો છે શેની લાજ શરમ
શું કરવા આ જેઠ ઊભો હોય ગઈ મોટો એ ભલે ને જેઠ ઉભા તો હું થઈ ગયું હું તો આજકાલની મોડર્ન છું તાર ગાડી કશું કે તાર ગાડી કશું કે તારી વળી થઈ ગઈ એવું થઈ ગયું તારું આગળ ના ઓળે પણ હું તારથી મોટો મારું આગળ ઓળે ના ઓળે તાર ગાડી એ જોવો આ જો એને શરમ નથી તમને એની શરમ છે તમે પેલા બાપ દાદા વખતે તારે એટલે કોઈ શરમ રાખી બરાબર એ જેઠાણી બા હા બોલો હવે એ તો કહો મને કારણ તો કહો તમે પણ માર્યો છે માર્યો છે મારા દિયર ટોટિયો ભાગીને આયા તે હું થયેલું એમ પૂછું શું કહે ઘરે ઝઘડો બગડો થયેલા બાંધેલા બે હું હવે મારે તો આને બોલાશે તમે જ પૂછી જો તેમ કશું અનબોલા હેણા લીધા તેમ તો પેલા એ તો તમે જ પૂછો સાંભળો છો હા તો એમ કહેશે કે મારે અનબોલા છે તમારા ભાઈને પૂછી જો કઈ થયેલું સોણ હાલે આને બોલો કાઈ નથી થયું બોલો એમ કેમ યુનિવર્મ ભરી યુનિવર્મ ભરી ઈચ્છા જુદા બે ને આલમ બાર પાડી હે મેં કહેલું ના આ ઘરમાં બાદ પેલા કાન કાપેલા આમ ફરીનું પાસે તો આમ ફરીનું પાસે ખબર નહીં પડતી તમને મને ખબર હે પણ હું બેફત કહી તું એ સાંભળો છો હવે તમારે આને બોલાવો મેલો અને વાર દિવસને કહો મારા ગગલાન વહુને આનાલા કરવા જવાનું છે એટલે તમને બોલાયા છે અહીં એ તો હાસી વાત છે જેઠાણી બા ગગલાની વાઉન્ડ તેડવી જ પડશે આમને ટોટિયો ભાગી જશે કે બે ફસી જશે એ જોઈ લો ને જરાક એ મારે જોવું પડશે તો તમને આવડે છે એટલે કહું આ છું તો મને થોડું ઘણું આવડે છે વધારે આવડતું નથી એ ભલે મારા દિયોરોને હરખું કરો તો મારા ગગલાન વહુને હોને જાય ને ત્યારે કાંઈ ભૂખે મરી જાય એ ન કહી દો મારી એક ભાઈ રાગી રે એ મન ન આવડે એ મારા દેરાણીને આવડે છે રાગી રે મારી એક ભાઈ આ તો અડધી ડિગ્રી લીધેલી છે મેં તો આ પૂરી લે લો તમારા નાક તમારે જોઈને મારા દિયોરોને ટોટિયું હરખું થઈ ગયું એમ કહેશે જો હે જેઠાણી બા હવે હું કરીશું બોલો એમને કહો ખાટલામાં હુઈ જાય એ હેડો હવે જો એ જેઠાણી બા તમારે પકડવા પડશે હું ધારા હું એ તમે પેટ ઉપર બેસી રહેજો હા પકડો ને ભાગા એક દે બીજો પગ મારો હા બોલો હવે કામ તમામ થઈ ગયું છે આમનું હવે મારી વાત સાંભળો હવે કોઈ દિવસ ખસે નહીં એવું કરી દીધું છે મેં એ તો હજુ થોડુંક બાકી રહ્યું પેલા ભાલા કબડી છે પેલા ને એટલે એ જેઠાણી હા બોલો હજુ કઈ કારણ હોય તો કહો બસ એ કારણ એ જ છે કે મારો ગગલો રિહાણ હશે એની વહુના આને લઈ જવાનું છે તો મારે તો આ કઈ કમાવા જતા નહીં અને મારે હમણાં દૂધનો પગાર થયો તે હોની તો ભરવાના હતા તે ભરી દીધા છે એ જેઠાણી એટલે મારી પૈસા મારી જોડે પણ નથી તમારી જોડે પણ નથી અને દૂધનો પગાર પણ થયો નથી હવે હું કરીશું શું કરશે કાઠેલી રહી જ જોડે ભાડું અને આ ગાડીની તો વાત જ નહીં થાય બંને તો લુક થશે એ હાસી વાત છે આપણે તો આપણે જ કમાઈને ખવડાવીએ છીએ એ અમે કમાઈને ખવડાવીએ છીએ એ હીરા એ તો અમારી પણ જીવો છો તમે એ મારી વાત સાંભળો જેઠાણી બા બોલો હવે હું કરીશું બેઠેલી રહી જ જોડે ભાડું માંગેલો એ ભાડું હાલત ઘટવાનું હોને લઈ જઈએ એ તો હાસી વાત છે આ બેઠેલી રહી હતા આપણને ભાડું આપે એ ભાડાથી આપણે જઈએ અહીંયા અમારી ગગલાની વહુને હોનલા જાવું છે તો વગર પેટ્રોલની ને વગર ડીઝલની ગાડી લઈને તમારી જોડે આવશે અહીંયા હોનની હલગાડશે હોનની પર બેસી અને એક જણ અમારાથી તમારી જોડે આવશે તો બધા બારવાનું જો 10 20 50 100 રૂપિયા જેને જે પણ દાન કરવું હોય તે કરજો અને તમારું દાન આલેલું હોય વર્થે નહીં જાય અહીંયા ધર્મના કામમાં જો વપરાશે તો ઉદાર હાથે દાન આલજો બધા હલો અહીંયા
વગર ડીઝલ ને વગર પેટ્રોલની અને વગર ધુમાડાની ગાડી આવી રહી છે. અમે ગગલાની વહુને ઓન લઈ જઈએ છીએ. અમારી જોડે ભાડું નથી, તો બધાએ ભાડું આપવાનું છે. અને તમારું ભાડું આપેલું અમારે અહીંયા અવારથી નહીં જાય, અમારા મંદિરના કાર્યમાં વપરાશે. એટલે જે પણ અમે અહીંયા ફાળો ઉઘરાવીશું તે અમારા ધર્મના કાર્યમાં વપરાશે. જે માટે ઉદાર હાથે દાન આપજો, જે તમારાથી બને. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ભલે હલ હલ હરી મહારી ગગલાની વાડા મોડલે રે રબારીઓ હડા ભલી સડા